નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બરોડા ક્રિકેટ એસોસિએશન એટલે કે બીસીએની ચૂંટણીને લઈને ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામામાં આજે કોર્ટ તરફથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. તમામ પક્ષોની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ કોર્ટે આજે પોતાનો આખરી ચુકાદો આપ્યો નથી. તાજેતરમાં બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી જેવા પદો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં રિવાઇવલ ગ્રુપ તરફથી પૂર્વ ક્રિકેટર કિરણ મોરે અને અમોલ જીકાલ તથા રોયલ ગ્રુપ તરફથી અનંત ઇન્દુલકર, અમર પેટીવાલે ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં 1430 મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, પરંતુ 2 અરજદારોએ બંને ગ્રુપના ઉમેદવારોને અયોગ્ય ઠેરવવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેને લઈને બંને ગ્રુપ તરફથી મોંઘા વકીલો રોકવામાં આવ્યા હતા, જેને લઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બીસીએ ચૂંટણીમાં ગેરરીતિ અને સભ્યપદ મુદ્દે થયેલી અરજી પર હાઈકોર્ટમાં લાંબી દલીલો ચાલી હતી. આજે સુનાવણીના અંતે કોર્ટે જજમેન્ટ અનામત રાખ્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે હવે 5મી માર્ચે ચુકાદો આપવામાં આવશે. ત્યાં સુધી બીસીએના વહીવટ અને ચૂંટણીના પરિણામોને લઈને મહત્વની સૂચનાઓ આપી છે. હાઈકોર્ટ અંતિમ ફેસલો સંભળાવે ત્યાં સુધી બીસીએની હાલની બોડી સંસ્થાનો રોજિંદો વહીવટ ચાલુ રાખશે, જેથી બીસીએ ચૂંટણીની મતગણતરી પણ 5મી માર્ચે કોર્ટનો વર્ડિક્ટ આવ્યા પછી અથવા ત્યારબાદ જ હાથ ધરાશે. કોર્ટના આ નિર્ણયથી વર્તમાન સત્તાધીશોને થોડા દિવસો માટે રાહત મળી છે, કારણ કે દૈનિક કામકાજ તેમની પાસે જ રહેશે. બીજી તરફ ચૂંટણી લડનારા ઉમેદવારો અને સભ્યોની આતુરતા હવે બેવડાઈ છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.